હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા ખાતે શ્રીમદ ભાગવત પિતૃ મોક્ષ ગાથા એવં વડીલ વંદના મહોત્સવનો પ્રારંભ જે પૂર્વે ભવ્ય પોથી યાત્રા નીકળી હતી। કથાનું પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી રસપાન કરાવશે। પાદરા સિનિયર સિટીઝન એસોસિએશન આયોજિત દિવંગત પિતૃઓના શ્રાદ્ધે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે કથાનો તારીખ 16મી એટલે કે આજથી પ્રારંભ થયા પૂર્વ પાદરાના પધરાઈ માતાના મંદિરે પાસેથી મુખ્ય મનોરથથી આ ચોકસી મહાજન મંડળના સૂર્યકાંતભાઈ ચોકસીને ત્યાં પોથીનું પૂજા અર્ચના કરવામાં આવી। ભવ્ય પોથી યાત્રા નીકળી। પોથી યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત અગ્રણીઓ પણ પોથી યાત્રામાં જોડાયા। પોથી યાત્રા પાદરા નગરના રાજમાર્ગો પર નીકળી હતી, જ્યાં કથા સ્થળે દશામેવાડા અમદાવાદી વનિકવાડી પહોંચ્યા હતા, જ્યાં અગ્રણીઓ તથા મનોરથી પરિવાર દ્વારા દીપ પ્રગટાવી કથાનો શુભારંભ કરવામાં આવ્યો। કથાના વ્યાસપીઠ પર શ્રી પરમ પૂજ્ય શ્રદ્ધેય શ્રી દીપકભાઈ શાસ્ત્રી વડોદરાવાળા, જે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ શ્રીના શિષ્ય છે, તે કરાવશે। 16થી પ્રારંભ થયેલી ભાગવત કથા 22 માર્ચ સુધી ચાલશે। રોજ બપોરે 3 થી 7 દરમિયાન યોજાશે। રોજે રોજ અલગ અલગ ઉત્સવોનું આયોજન કરવામાં આવશે, જેમાં કથાસ્થળ મનોરથી પરિવાર દ્વારા પૂજન કર્યા બાદ પિતૃઓનું મહાઆરતી બાદ દીપ પ્રગટાવી કથાનો શુભારંભ કરવામાં આવ્યો। દીપ પ્રાગટ્યમાં માજી ધારાસભ્ય દીનુ મામા તથા પાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા। સદર કથાનું આયોજન સિનિયર સિટીઝન પાદરા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં પિતૃ શયાર્થે ભિક્ષુ મોક્ષાર્થે અને વડીલો દ્વારા વડીલ વંદના મહોત્સવ નિમિત્તે આ દિવ્ય શ્રીમદ ભાગવત પિતૃ મોક્ષાર્થનું આયોજન થયું છે। નગરજનોના સર્વને સદર કથાનો લાભ લેવા વિનંતી છે અને 7 દિવસ દરમિયાન તારીખ 16 3 થી 22 3 સુધી અનેક મહોત્સવ થવાના છે, અનેક સંતો પધારવાના છે અને અગ્રણીઓ પધારે છે। તો સદર કથામાં આપ પણ સર્વને પધારી અને અમૃતવાણીનો લાભ લેવા વિનંતી છે। સર્વને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ તસ્સત।